નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું સ્વાગત છે એનસીઈઆરટી સોલ્યુશન્સ ચેનલ પર। મિત્રો, આપણે પહેલું પ્રકરણ સંબંધ અને વિધેયની ચર્ચા કરતા હતા। એમાં આજે આપણે વિધેય માટે ખૂબ જ મહત્વનો એક ટોપિક છે, વિધેયનું પ્રતિવિધેય। દરેક વિધેયનું પ્રતિવિધેય મળે એવું જરૂરી નથી। ક્યારેક આપણે વિધેયનું પ્રતિવિધેયને બદલે વ્યસ્ત વિધેય એવો શબ્દ પ્રયોગ પણ કરીએ છીએ। તો કેવા વિધેયનું પ્રતિવિધેય અથવા એનો વ્યસ્ત વિધેય મળે, કેવી રીતે મળે, કેવા સંજોગોમાં મળે, એ બધી ચર્ચા આપણે આજે કરીશું। એના માટે આપણે અગાઉ શીખી ગયેલા બે વિધેયોના સંયોજન એની પણ જરૂર પડશે, તો એ પણ આપણે વચ્ચે લઈ લઈશું। તો આપણે જોઈએ વિધેયનું પ્રતિવિધેય। જો કોઈ વિધેયનું પ્રતિવિધેય મળે તો એવા વિધેયને આપણે વ્યસ્ત સંપન્ન વિધેય કહીએ છીએ। અંગ્રેજીમાં કહીએ છીએ ઇનવર્સ ઓફ એ ફંક્શન। કેવી રીતે મળે જોઈએ આપણે। જો વિધેય f from a to b આપેલ હોય અને વિધેય g from b to a એવું મળે કે જેથી fog બરાબર ib અને GOF બરાબર IA થાય, તો GB થી A ને આપેલ વિધેય F A થી B નું પ્રતિવિધેય કહે છે। F ને વ્યસ્ત સંપન્ન વિધેય કહે છે અને f ના પ્રતિવિધેયને f ઇન્વર્સ વડે દર્શાવાય છે। માટે f ઇન્વર્સ બરાબર શું થાય? g। જો આપણે ફરીથી જરા વ્યાખ્યા સમજીએ। આપણી પાસે કોઈ એક વિધેય f a થી b આપેલું હોય અને આપણે બીજું વિધેય g b થી a, અહીંયા f નો જે પ્રદેશ છે એ આપણા g નો સપ્રદેશ થઈ જાય, f નો સપ્રદેશ છે આપણા વિધેય g નો પ્રદેશ થઈ જાય। આવા વિધેય f ને સંગત બીજું વિધેય g એવું મળે કે જેથી f અને g નું સંયોજન, જુઓ f અને g નું સંયોજન તો ક્યાંથી ક્યાંનું થાય? g નો પ્રદેશ b અને f નો સપ્રદેશ b, b થી b એટલે તદેવ વિધેય ib થાય, એટલે fog બરાબર ib થવું જોઈએ અને GOF તો f નો પ્રદેશ શું છે? જુઓ a અને g નો સપ્રદેશ a, એટલે શું થઈ ગયું? ia। એટલે fog બરાબર ib અને GOF બરાબર ia થાય। આવું વિધેય જો g મળે તો આ જે વિધેય g મળ્યું એને આપેલા વિધેય f નું પ્રતિવિધેય કહેવાય। અને જો વિધેય f નું પ્રતિવિધેય મળે તો f ને આપણે વ્યસ્ત સંપન્ન વિધેય કહીશું। f ના પ્રતિવિધેયને આ રીતે લખાય f⁻⁻1, એને આપણે વાંચીશું f ઇન્વર્સ। હવે f નું પ્રતિવિધેય g છે તો પછી આપણે લખી શકીએ f ઇન્વર્સ ઇક્વલ ટુ g, બરાબર। તો પછી તમે જુઓ આપણે શું મળે છે। હવે આપણે જોયું કે f ઇન્વર્સ બરાબર g, તો પછી f a થી b છે અને g બરાબર તો શું છે? f ઇન્વર્સ, પણ g ક્યાંથી ક્યાંનું છે? b થી a નું। એનો મતલબ હું લખી શકું કે જો f a થી b નું હોય તો f ઇન્વર્સ ક્યાંથી ક્યાંનું થાય? b થી a નું થાય। અને f ઓફ f ઇન્વર્સ નો પ્રદેશ જુઓ b, f નો સપ્રદેશ b, એટલે આપણે લખી શકીએ f of f ઇન્વર્સ બરાબર ib થાય અને f ઇન્વર્સ of f તો f નો પ્રદેશ a અને f ઇન્વર્સ નો સપ્રદેશ a, એટલે ફાઇનલી f ઇન્વર્સ of f બરાબર શું થાય? i થાય। એટલે કે જો f નું પ્રતિવિધેય f ઇન્વર્સ હોય તો f of f ઇન્વર્સ સંયોજન લો તો ib મળે અને f ઇન્વર્સ of f લો તો ia મળે। ib એ b થી b નું તદેવ વિધેય છે, ia એ a થી a નું તદેવ વિધેય છે। હવે સવાલ એ થાય કે આવું વિધેય હંમેશા મળે? મળે તો એક જ મળે કે એકથી વધારે મળે?
તો આપણે આવા બધા જ ગુણધર્મોની ચર્ચા કરીએ. પણ આ સંયોજન આવું મળે તો આપેલા વિધેયનું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે છે એમ કહેવાય. તો આપણે બીજા કેટલાક ગુણધર્મો છે જોઈ લઈએ. પ્રતિવિધેયના ગુણધર્મો આપણે જોવા છે અને પ્રતિવિધેય કેવું મળે. તો એક તો શરત આપણે હમણાં જોઈ વ્યાખ્યામાં, બરાબર. બીજા આપણે ગુણધર્મ જોઈએ. પ્રતિવિધેયના ગુણધર્મો. જો f a થી b y equal to fx એ એકક અને વ્યાપ્ત વિધેય હોય તો તેનું પ્રતિવિધેય f ઇન્વર્સ, આપણી પાસે f a થી b નું હતું અને f ના પ્રતિવિધેયને આપણે g કહ્યું હતું, b થી a નું હતું. તો f ઇન્વર્સ ક્યાંથી ક્યાંનું થઈ જાય? b થી a. અને f ઇન્વર્સ ઓફ y બરાબર x મળે. આ આપણે દાખલા ગણવા માટે ઉપયોગી છે. એટલે વિધેયનું પ્રતિવિધેય ક્યારે મળે? જો આપણું વિધેય એકક હોય અને વ્યાપ્ત હોય તો તેનું પ્રતિવિધેય f ઇન્વર્સ. f a થી b નું હોય તો f ઇન્વર્સ b થી a નું થઈ જાય. y બરાબર fx હોય તો f ઇન્વર્સ y બરાબર x. આ રીતે એનું પ્રતિવિધેય મળે. હવે ધારો કે આપણી પાસે આવું છે f બરાબર xy કે જ્યાં y બરાબર fx, x belongs to a અને y belongs to b. a એકક અને વ્યાપ્ત હોય તો અહીંયા આપણે વિધેય સૂત્રાત્મક સ્વરૂપે આપેલું હતું. પણ ધારો કે વિધેય આ રીતે ક્રમિક જોડ હોય પણ જો f એકક અને વ્યાપ્ત હોય તો f ઇન્વર્સ બરાબર xયામ છે yયામ થઈ જાય અને yયામ છે xયામ થઈ જાય, બરાબર. અને f ઇન્વર્સ y બરાબર x, x belongs to a, y belongs to b. તો જો ક્રમિક જોડ સ્વરૂપમાં હોય આ રીતે પણ લખાય આને x y બરાબર fx, x belongs to a, y belongs to b. આપણે જો આનો આલેખ દોરીએ ને તો જે xયામ હતો એ yયામ થઈ જાય અને yયામ હતો એ xયામ થઈ જાય. એટલે આલેખ પણ તમારો એ પ્રમાણે બદલાય. તો આપણે યાદ રાખીશું. હવે સવાલ એ છે તો વિધેયનું પ્રતિવિધેય ક્યારે મળે? તો વિધેયનું પ્રતિવિધેય મળે એ માટેની આ આવશ્યક અને પર્યાપ્ત શરત છે. એટલે કે આપણે લખી શકીએ જો વિધેય f એકક અને વ્યાપ્ત વિધેય હોય તો અને તો જ તેનું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે છે, બરાબર. એટલે વિધેયનું પ્રતિવિધેય જોઈતું હોય તો પહેલા આપણું વિધેય એકક પણ હોવું જોઈએ અને વ્યાપ્ત પણ હોવું જોઈએ. જો વિધેય એકક અને વ્યાપ્ત વિધેય હોય તો એનું પ્રતિવિધેય મળે અને પ્રતિવિધેય f ઇન્વર્સ b થી a પણ એકક અને વ્યાપ્ત વિધેય છે. એટલે વિધેયનું પ્રતિવિધેય મળે તો એકક અને વ્યાપ્ત હોય અને જો એકક અને વ્યાપ્ત હોય તો એનું પ્રતિવિધેય મળે. ધારો કે વિધેયનું પ્રતિવિધેય મળે છે તો પ્રતિવિધેય પણ પાછું કેવું થાય? એકક અને વ્યાપ્ત વિધેય થાય. હવે સવાલ એ છે કે દરેક વિધેયને આવા પ્રતિવિધેય મળે કે ના મળે તો આપણે જોઈ ગયું. કોને મળે? એકક અને વ્યાપ્ત હોય તો જ એને પ્રતિવિધેય મળે. પણ ધારો કે પ્રતિવિધેય મળે છે તો કેટલા મળે? તો આપણો જવાબ છે કે જો વિધેયને પ્રતિવિધેય મળે તો એક અને માત્ર એક જ મળે. એનો મતલબ એ થાય કે પ્રતિવિધેય હંમેશા અનન્ય હોય. તો આપણે કહી શકીએ જો વિધેયનું પ્રતિવિધેય
અસ્તિત્વ ધરાવે તો તે અનન્ય હોય છે. ઉપરાંત ધારો કે f નું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે છે, એનું ફરી પાછું પ્રતિવિધેય લો તો f ઇન્વર્સ નો ઇન્વર્સ બરાબર f થઈ જાય. ઉપરાંત ધારો કે આપણી પાસે f a થી b, g b થી c એક એક અને વ્યાપ્ત વિધેયો છે, તો જીઓ f ઇન્વર્સ બરાબર g ઇન્વર્સ ઓફ f ઇન્વર્સ થાય. એટલે કે f a થી b નું હોય, g b થી c નું હોય, બંને એક અને વ્યાપ્ત હોવા જોઈએ. અને જો GOF વ્યાખ્યાયિત હોય અને GOF પણ એક અને વ્યાપ્ત હોય તો એનું પ્રતિવિધેય મળે. પણ જ્યારે તમે પ્રતિવિધેય લો છો ત્યારે GOF ઇન્વર્સ અહીંયા ક્રમ બદલાઈ જાય. સોરી, GOF ઇન્વર્સ બરાબર f ઇન્વર્સ ઓફ g ઇન્વર્સ. તમે જ્યારે સંયોજન લો ત્યારે સંયોજન લઈને ઇન્વર્સ લો અને અહીંયા આપણે બંનેનું ઇન્વર્સ લઈને સંયોજન લઈએ છીએ તો અહીંયા ક્રમ બદલાઈ જાય. આ વાત આપણે યાદ રાખીશું. હવે પ્રતિવિધેય મેળવવું કેવી રીતે એ વાત કરવાની છે, બરાબર? તો ફરીથી આપણે યાદ રાખીએ ટૂંકમાં f a થી b અને આ સ્વરૂપમાં હોય y = fx સ્વરૂપમાં a એક અને વ્યાપ્ત હોય તો અને તો જ f ઇન્વર્સ b થી a મળે અને f ઇન્વર્સ ઓફ y બરાબર x થાય. આ વસ્તુ દાખલા ગણવા માટે ઉપયોગી છે, બરાબર? તો હવે આપણે એક ઉદાહરણ લઈ અને પ્રતિવિધેય કેવી રીતે મળે એની વાત કરીએ. આપણે ઘણા બધા વિધેયોનો અભ્યાસ કર્યો, બરાબર? સુરેખ વિધેય, તદેવ વિધેય, માનાંક વિધેય, પૂર્ણાંક ભાગ વિધેય. એમાંથી એવા વિધેયોના જ પ્રતિવિધેય મળશે. વિધેયના પ્રકારો આપણે જોઈ ગયા, એક, અનેક, વ્યાપ્ત, અવ્યાપ્ત. તો જે વિધેયો એક અને વ્યાપ્ત હતા એમના જ પ્રતિવિધેય મળશે. તો આપણે એક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે f from r to r fx = 2x + 3. તો f ઇન્વર્સ મેળવો. વિધેય r થી r નું છે, fx = 2x + 3 છે, તો આપણે એનું પ્રતિવિધેય મેળવવું છે. તો પહેલા તો આપણે ચેક કરવું પડે કે અહીં x1 x2 belongs to r માટે વિધેય એક છે કે નહીં, વ્યાપ્ત છે કે નહીં. એક અને વ્યાપ્ત ન હોય તો પ્રતિવિધેય મળે નહીં, પણ આપણે એક છે એવું બતાવવું પડે. તો f of x1 બરાબર f of x2 લઈ લો તો 2x1 + 3 = 2x2 + 3. 3 3 કેન્સલ એટલે 2x1 = 2x2. બે વડે ભાગો એટલે x1 x2 = x2. માટે f એ એક વિધેય છે. આમ તો આપણે બતાવેલું જ છે કે દરેક સુરેખ વિધેય એક અને વ્યાપ્ત છે, પણ જોવું પડે પ્રદેશ ને સપ્રદેશ બંને. હવે આ એક તો છે, હવે મારે એને વ્યાપ્ત છે કે નહીં એવું ચેક કરવું છે. તો પ્રત્યેક y belongs to r સપ્રદેશ. આ r એટલે મારો સપ્રદેશ અને y બરાબર હું fx લઈ લઉં તો fx એટલે 2x + 3 બરાબર y. હવે x ને સૂત્રનો કર્તા બનાવું. હવે જુઓ, y ને r માંથી લીધો તો એમાંથી 3 બાદ કરું તો પણ વાસ્તવિક એટલે r માં મળે, 2 વડે ભાગું તો પણ r માં મળે. એનો મતલબ કે સપ્રદેશના દરેક ઘટક y ને સંગત મેં અહીંયા x એવો શોધી કાઢ્યો કે જેથી શું થાય છે? આમ પ્રત્યેક y belongs to r સપ્રદેશ ને સંગત x = y - 3/2 belongs to r પ્રદેશ એવો મળે છે કે જેથી
f of x બરાબર f of કયા x આ x પાસે y minus 3/2. હવે જુઓ f ની વ્યાખ્યા શું છે fx હોય તો એને 2 વડે ગુણીને 3 ઉમેરવાના તો x ને બદલે આ મૂકો એટલે 2 વડે ગુણો y minus 3/2 plus 3 2 cancel y minus 3 plus 3 એટલે y. તો ફાઇનલી આપણે શું થઈ ગયું y બરાબર fx મળી ગયું. માટે આપણે કહી શકીએ કે f વ્યાપ્ત વિધેય છે. હવે જુઓ એક એક અને વ્યાપ્તના દાખલા આપણે ગણ્યા હતા ત્યારે મેં તમને કહેલું કે ભાઈ વ્યાપ્ત વિધેય તમને આવડશે તો જ પ્રતિવિધેય આવડશે. તો આપણે હવે જુઓ અહીંયા આપણે મળી ગયું આપણે કહી શકીએ આમ f from r to r y equal to fx equal to 2x plus 3 e એક એક અને વ્યાપ્ત વિધેય હોવાથી f ઇન્વર્સ r થી r સપ્રદેશ છે પ્રદેશ થઈ જાય પ્રદેશ છે સપ્રદેશ થઈ જાય f ઇન્વર્સ ઓફ x y બરાબર fx હોય તો f ઇન્વર્સ ઓફ y આપણે આવું લખ્યું હતું કે જો y બરાબર fx તો f ઇન્વર્સ y બરાબર x લખાય. કયો x જે x અહીંયા મળ્યો છે તે. તો જો મારી પાસે y બરાબર fx છે તો f ઇન્વર્સ y બરાબર શું લખાય x પણ કયો x લખાય અહીંયા જે મળ્યો હોય તે y minus 3/2 મળે. અને y ને બદલે તમારે લખવું હોય તો તમે લખી શકો f ઇન્વર્સ x equal to x minus 3/2. તો અહીંયા જે વ્યાપ્ત બતાવવા માટે y ને સંગત જે x મળીએ છે ને એ જ આપણું f ઇન્વર્સ x થઈ જાય. y હોય તો y લખવાનો ચલ x હોય તો x લખવાનો. તો દરેક દાખલામાં પ્રતિવિધેય માટે પહેલા એક એક અને વ્યાપ્ત ચેક કરો. વિધેય એક એક અને વ્યાપ્ત હોય તો વ્યાપ્ત બતાવવા માટે જે આપણે x મળ્યો હોય y ના ટર્મમાં એ જ આપણું પ્રતિવિધેય થાય. જુઓ આ હંમેશા યાદ રાખજો બરાબર. જોઈ લો શાંતિથી. હજુ આપણે બીજું એક ઉદાહરણ લઈ લઈએ. ચાલો તો આપણે જોઈશું કે સુરેખ વિધેય r થી r નું હોય તો એક એક અને વ્યાપ્ત છે માટે એનું પ્રતિવિધેય મળે. હવે ધારો કે બીજું એક વિધેય લઈ લઈએ. અહીંયા આપણે વિધેયનું સૂત્ર આપેલું હતું બરાબર છે. હવે ધારો કે બીજો દાખલો લઈ લઈએ f from r to r fx equal to માનાંક x તો f ઇન્વર્સ શક્ય હોય તો મેળવો. તો શક્ય છે એમ ક્યારે ખબર પડે તો એના માટેની શરત એક એક અને વ્યાપ્ત થવું જોઈએ. તો તમે જુઓ આપણે ખબર છે અહીં 1 belongs to r માટે f of 1 બરાબર માનાંકમાં 1 બરાબર 1 -1 belongs to r માટે f of -1 માનાંકમાં -1 બરાબર 1. તો તમે જોશો કે 1 is not equal to -1 પરંતુ f of 1 બરાબર f of -1 માટે f એ એક એક વિધેય નથી. હવે આપણે ખબર પડી ગઈ કે એક એક નથી તો પછી એમ કહી દેવાય કે f ઇન્વર્સ ન મળે. પછી વ્યાપ્તતા ચેક કરવાની જરૂર નહીં. બંનેનું પાલન થાય એક એક પણ હોય અને વ્યાપ્ત હોય તો જ f ઇન્વર્સ મળે. અહીંયા f ઇન્વર્સ મળે નહીં. કેમ ન મળે? કારણ કે એક એક નથી. આવી જ રીતે આપણે બીજું ઉદાહરણ લઈ લઈએ f from r to r fx equal to box x પૂર્ણાંક ભાગ વિધેય. તો તમને ખબર છે કે f of 1.5 equal to બોક્સમાં 1.5 equal to 1 અને f of 1.7 equal to બોક્સમાં 1.7 equal to 1. તો તમે જોશો 1.5 is not equal to 1.7 implies f of 1.5 equal to f of 1.7. તો જુદા જુદા ઘટકોની ઇમેજ સરખી મળી માટે f એક એક નથી અને તો પછી કહી શકાય
કે એફ ઇનવર્સ ન મળે. અને આ બધા જ દાખલા આપણે ગણેલા છે એક એક અને વ્યાપ્તના. એ દરેક દાખલા માટે તમે પ્રેક્ટિસ કરી શકો. એક એક અને વ્યાપ્ત બંને હોય તો જ ક્યારેક ક્યારેક એવા ઉદાહરણ પણ આપણે જોઈશું કે એક એક હોય પણ વ્યાપ્ત ન હોય તો પણ ન ચાલે. જો એક એક હોય તો પછી વ્યાપ્તતા ચેક કરવી પડે. અહીંયા એક એક જ નથી એટલે વ્યાપ્તતા ચેક કરવાની જરૂર નથી. હજુ આપણે એક બે સિમ્પલ ઉદાહરણ લઈ લઈએ. અહીંયા આપણે સૂત્ર આપેલું હતું. હવે ધારો કે વિધેયમાં તમને ક્રમયુક્ત જોડ આપેલી છે. જો f from 1 2 3 4 to 10, f equal to 110 210 310 અને 410. હવે આપણે જોવું છે કે આનું પ્રતિવિધેય મળે કે નહીં. તો અહીંયા જુઓ કોઈ સૂત્ર નથી આપ્યું. આ રીતે ક્રમયુક્ત જોડ આપેલી છે. તો પહેલા તો તમે જુઓ જોઈએ 1 is not equal to 2 પરંતુ f of 1 equal to f of 2 equal to 10. 1 ને સંગત ઇમેજ 10 છે, 2 ને સંગત ઇમેજ 10 છે. એટલે આ કેવું થઈ ગયું? અનેક એક વિધેય થયું. માટે f એ એક એક વિધેય નથી. માટે f ઇનવર્સ ન મળે. તો આ રીતે વ્યાખ્યા હોય તો પણ આપણે ચેક કરવાનું. આવી જ રીતે બીજું ઉદાહરણ લઈ લઈએ. g is a function from 5 6 7 8 to 1 2 3 4. g equal to 5 4 6 3 7 4 8 2. અહીંયા પણ જુઓ ક્રમયુક્ત જોડ આપેલી છે પણ તમે જુઓ 5 4 અને 7 4 ઘટકો જુદા જુદા છે. અહીં 5 અને 7 belongs to domain of G માટે 5 is not equal to 7 પરંતુ f of 5 equal to f of 7 equal to 4. જુદા જુદા ઘટકોની ઇમેજ સરખી મળી માટે વિધેય આપણી પાસે g છે. એટલે g of 5 equal to g of 7 માટે g એક એક વિધેય નથી. માટે g ઇનવર્સ ન મળે. બરાબર. તો ખાસ પહેલા એક એક જુઓ પછી એક એક હોય તો વ્યાપ્તતા ચેક કરવાની. હજુ આપણે એક ઉદાહરણ લઈ લઈએ. ચાલો ધારો કે h is a function from 2 3 4 5 to 7 9 11 13 અને h equal to 2 7 3 9 4 11 અને 5 13. હવે પહેલા તો આપણે જોવું પડે કે એક એક છે કે નહીં. તો જુઓ અહીં ડોમેન ઓફ h ના પ્રદેશમાં કોણ છે? જુઓ 2 3 4 5 માટે હવે 2 belongs to તો h of 2 કેટલા છે? જુઓ 7. પછી h of 3 કેટલા છે? 9. h of 4 કેટલા છે? 11. h of 5 30. તો જુદા જુદા ઘટકની ઇમેજ જુદી જુદી મળે છે. માટે f એ અહીંયા વિધેય આપણી પાસે h છે તો h એ
એક વિધેય છે. હવે તમે એનો વિસ્તાર મેળવો તો રેન્જ ઓફ h એટલે બીજા ઘટકોનો ગણ જુઓ 7 9 11 ને 13 પણ h નો સહપ્રદેશ બરાબર h નો સહપ્રદેશ. તો વિસ્તાર અને સહપ્રદેશ સરખા થઈ ગયા માટે h એ વ્યાપ્ત વિધેય છે. તો h એક છે, વ્યાપ્ત છે, તો આપણે લખી શકીએ h એ એક અને વ્યાપ્ત વિધેય હોવાથી h ઇન્વર્સ. હવે જુઓ h આપણું પાસે એક અને વ્યાપ્ત છે તો h નો જે પ્રદેશ હતો એ સપ્રદેશ થઈ જાય, સપ્રદેશ છે પ્રદેશ થઈ જાય h ઇન્વર્સ નો. તો h ઇન્વર્સ નો પ્રદેશ થશે 7 9 11 13 2 2 3 4 5 અને h ઇન્વર્સ ઇક્વલ ટુ ક્રમિક તો જોડ બદલાઈ જશે 2 7 નું શું થઈ જશે 7 2 9 3 11 4 13 5. તો જો વિધેય એક થાય તો વ્યાપ્તતા ચેક કરો. એક અને વ્યાપ્ત બંને હોય તો પ્રતિવિધેય મળે. પ્રતિવિધેયમાં વિધેયનો પ્રદેશ છે એ પ્રતિવિધેયનો સહપ્રદેશ થઈ જાય, વિધેયનો સહપ્રદેશ છે એ પ્રતિવિધેયનો પ્રદેશ થઈ જાય. ક્રમયુક્ત જોડ આપેલી હોય તો જોડનો ક્રમ બદલાઈ જાય, એક્સયામ છે વાયયામ થઈ જાય, વાયયામ છે એક્સયામ થઈ જાય. બરાબર. અને જો સૂત્ર આપેલું હોય દાખલા તરીકે y બરાબર fx તો f ઇન્વર્સ y બરાબર આપણે શું લખતા હતા x. તો આ રીતે વિધેયનું પ્રતિવિધેય મળે. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે થોડા ડિફિકલ્ટ અને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જોઈશું. મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને વારંવાર રિવિઝન કરતા રહો. ઓકે, થેન્ક યુ.